તો વડોદરામાં હળની લેક બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું કે જ્યાં બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। શિક્ષણ સમિતિની 6 શાળાની બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી। જ્યાં બિલ્ડિંગ જર્જરિત હોવાથી ઉપયોગ બંધ કરવા નોટિસ આપવામાં આવી છે। બિલ્ડિંગો જર્જરિત હોવાથી બાળકોના જીવ પર જોખમ છે। આ કંઈ બાળકોની સુરક્ષાને લઈને આ ધ્યાનમાં લીધું નથી। આ તો જે પ્રમાણે હરણીમાં જે ઘટના ઘડી અને એ ઘટના ફરી અહીંયા ના ઘટે અને તંત્ર અને લોકો અમને 10 પ્રશ્ન ના કરે એના પછી આ લોકો જાગ્યા છે। અને બીજી વાત કે અત્યારે તમે જે નોટિસ લગાવી છે તમને તો ખબર જ હતી, એનો મતલબ આવું છે કે આ સ્કૂલ જરૂરી હાલતમાં છે। પણ આ તો કેવું કંઈક ઘટના ઘડે ને એના પછી અમે જાગીએ છીએ। પણ ઠીક છે, જે જાગ્યા એનો વાંધો નથી, પણ અત્યારે આ જે જરૂરી હાલતમાં હું કહું છું કે તકેદારી રાખવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના ઘડે, કોઈને જીવ ન જાય। અને આ જે પ્રમાણે તંત્રે જે તકેદારી રાખી છે એને વહેલામાં વહેલી તકે આનું સમારકામ થાય એ જ અમે પણ અપેક્ષા રાખીશું। હરણી બોટકાંડની દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશન તે જાગ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશન દ્વારા બાળકોની સુરક્ષા માટેની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી। કારણ કે જે રીતે વડોદરા શહેરમાં હરણી બોટકાંડ થયો ને તેમાં 12 જેટલા જે નિર્દોષ બાળકો છે તેનો ભોગ લેવાયો હતો, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી જે સ્કૂલો છે તેનું સર્વે કરવામાં આવ્યું ને તેની અંદર 6 જેટલી શાળાઓ છે તે જર્જરિત હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ જે સયાજીગંજની માધવરાય ગોવળકર પ્રાથમિક શાળા છે ને આ બિલ્ડિંગ જર્જરિત હોવાનું સામે આવતા હાલ તો કોર્પોરેશન દ્વારા નોટિસ છે તે મારવામાં આવી છે। બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। સળિયા તેમજ જે તમામ જે પોપડા છે તે પણ ક્યાંક ને ક્યાંક ખરેલા જોવા મળ્યા છે। એટલે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા નોટિસ મારવામાં આવેલી છે કે આ જે સ્ટ્રક્ચર છે તે ક્યાંક ને ક્યાંક જોખમી છે અને બાળકોનો આમાં ક્યાંક ને ક્યાંક જોખમ દેખાય તે હેતુથી આ બિલ્ડિંગનો ઉપયોગ કે વપરાશ કરવો નહીં। ત્યારે હાલ તો કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં ચાલતી નગર સમિતિની 6 જેટલી શાળાઓ છે તેને નોટિસ આપવામાં આવી છે। નોટિસ બહાર ચિપકાવી દેવામાં આવી છે। જો કે હાલ તો પાલિકાએ નોટિસ ચિપકાવીને જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક હાથ અદ્ધર કર્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેના દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। કારણ કે આની પાછળ જ આવેલી આજે મગનભાઈ શંકરભાઈ પટેલ સ્કૂલ છે અને બાળકોને આ જ બિલ્ડિંગ નીચેથી અહીંયાથી પસાર થવું પડે છે। એટલે કહી શકાય કે જે રીતે આ જે નોટિસ આપવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક નગર શિક્ષણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। બાળકો આ જ સ્કૂલમાંથી નીચેથી અહીંયાથી પસાર થાય છે, રમતા રમતા પણ અહીંયા આવે છે। એટલે કહી શકાય કે હાલ આ બિલ્ડિંગને તાત્કાલિક તાકીદથી અસરથી ઉતારી લેવું હાલ એ બન્યું છે। જો બિલ્ડિંગ નહીં ઉતારવામાં આવે તો ભવિષ્યમાં ફરીથી આ પ્રકારની ઘટનાઓ બની શકે છે। તેને જ ધ્યાને રાખીને આ વખતે જે વડોદરા મહાનગરપાલિકાનું કોર્પોરેશન છે તે હરકતમાં આવ્યું છે અને વડોદરા મહાનગરપાલિકાના હસ્તકમાં ચાલતી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 6 જેટલી સ્કૂલો છે તેને નોટિસ આપવામાં આવી છે, તેમજ બહાર નોટિસ ચિપકાવી દેવામાં આવી છે અને આ બિલ્ડિંગનો કોઈ પણ પ્રકારે ઉપયોગ ન કરવો તેમ પણ જણાવાયું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।